આડેસર હાઈવે પર કુખ્યાત 3 ગુનેગારો જે સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર વાળા અને તેની ટીમ ચુસ્ત બંદોબસ્ત અને અધિકારીની ઉપસ્થિતિમાં આ ગેરકાયદેસર બાંધકામ ધ્વંસ કરવામાં આવ્યું હતું. આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના આડેસર ગામે ગુનેગારો પરદાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 લોકોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આડેસરમાં હાઈવે પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામ કરનાર અયુબ અનવર હિંગોરજા, નજર મહમદ અયુબ હિંગોરજા, બાલા રૂપા કોડીના આડેસરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. અયુબ અનવર હિંગોરજાએ 3500 સ્ક્વેર ફૂટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જેમાં 7 રૂમ બનાવવામાં આવ્યા હતા અને એક હોલ બનાવવામાં આવ્યો હતો. નજર મહમદ અયુબ હિંગોરજા દ્વારા 2 મકાન અને એક દુકાન બનાવવામાં આવ્યું હતું. પરબાલા રૂપા કોડીનું એક મકાન હતું, તે પણ તોડી પાડતા તમામ મકાનો ધ્વંસ કરી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને આડેસરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડા સાહેબ અને તેની ટીમ દ્વારા આજે સવારથી જ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે 3 લોકો અનવર હિંગોરજા ઉપર 15 જેટલા ગુના છે, બાલા રૂપા કોડી ઉપર 21 ગુના છે, નજર મહમદ હિંગોરજા ઉપર કુલ 6 ગુના દાખલ થયા હતા અને તેમને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તે ધ્વંસ કરવામાં આવ્યું હતું, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડા સાહેબે જણાવ્યું હતું.